નમસ્કાર, આપ જોઈ રહ્યા છો VMG ન્યૂઝ અમદાવાદ। સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં નવી પાડી ગામ ખાતે તલાટી કમ મંત્રી સોનલબેન દેસાઈ 9000ની લાશ લીધા રંગે હાથે ઝડપાયા। સુરત સહિત સમગ્ર રાજ્યમાં લાશના બનાવો વધારો થઈ રહ્યો છે, ત્યારે કામરેજ તાલુકાના નવી પાડી ગામ ખાતે મહિલા સોનલબેન શંભુભાઈ દેસાઈ તલાટી કમ મંત્રી તરીકેની ફરજ બજાવતા સોનલબેન શંભુભાઈ દેસાઈએ 9000ની લાશ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પડ્યા હતા। મિલકતમાંથી સાસુ અને બે નણંદના નામ કમી કરવા માટે 9000ની લાશ માગી હતી, જે લાશ લેતા રંગે હાથે એસીબીએ સ્થળ પર જ ઝડપી પાડી લીધા હતા। તલાટી કમ મંત્રીના ત્રાસથી ગામજનો પરેશાન હતા અને એસીબીના ઝટકામાં આવી જતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ગામજનોએ તલાટી કમ મંત્રી મહિલા આરોપીને લઈ જતા ગ્રામજનોએ 5000નો નિયમ હવે પીએમનો સૂત્રોચ્ચાર કરી એસીબીની કામગીરીને વખાણી હતી। એ અંગે વધુ તપાસ ચાલુ છે। રિપોર્ટર દિનેશ પરમાર, સુરત, નવી પાડી સાથે મારી દેશની ખુશ્બુ, VMG ન્યૂઝ અમદાવાદ।